હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, વાઘેલા સ્ટડી ચેનલમાં તમારું સ્વાગત છે. હવે આપણે તમને ઇંગ્લિશ શીખવીએ છીએ. વાઘેલા સ્ટડી ચેનલમાં ખૂબ જ ગ્રામરની રીતે અને સ્પોકનની રીતે તમને બંને રીતે ઉપયોગી થાય એવું આ ઇંગ્લિશ છે. હવે તેની અંદર ટુ હેવનો આજે તમને હું ઉપયોગ શીખવાડવાનો છું. અગાઉ મેં તમને ટુ બીના ઉપયોગો શીખવાડ્યા હતા. હવે ટુ હેવનો ઉપયોગ આજે શીખવવાનો છે. ટુ હેવ જે છે તે માલિકી દર્શાવવા માટે વપરાય છે કે કોઈ પણ વસ્તુની માલિકી હોય, કોઈ વસ્તુ આપણી પોતાની હોય તો તેમાં હેવનો ઉપયોગ થાય. હેવના 3 પ્રકારો થાય: વર્તમાન માટે, ભૂતકાળ માટે અને ભવિષ્ય માટે. બરાબર? તો જો ટુ હેવના વર્તમાનમાં શું આવશે? તો ટુ હેવના વર્તમાનની અંદર હેવ અને હેઝ વપરાય છે. ટુ હેવના ભૂતકાળની અંદર તો તેમાં હેડ વાપરવામાં આવે છે. અને ટુ હેવના ભવિષ્યકાળની અંદર તો તેમાં શેલ હેવ અને વિલ હેવ વપરાય છે. વર્તમાનમાં હેવ હેઝ, ભૂતકાળમાં હેડ અને ભવિષ્ય માટે શેલ વિલ સાથે હેવ. તેના એક્ઝામ્પલ: મારે 2 મિત્રો છે, તો આ વર્તમાન છે એટલે કે આઈ હેવ 2 ફ્રેન્ડ્સ. મારે 2 મિત્રો હતા એટલે કે અગાઉ હતા તો આ ભૂતકાળ થયું, તો આઈ હેડ 2 ફ્રેન્ડ્સ. અને મારે 2 મિત્રો હશે એટલે કે ભવિષ્યમાં હશે, તો આઈ શેલ હેવ 2 ફ્રેન્ડ્સ. તો આ રીતે વર્તમાન માટે હેવ હેઝ, ભૂતકાળ માટે હેડ, ભવિષ્ય માટે શેલ હેવ કે વિલ હેવ. આ રીતે વાપરવાથી હેવનો ઉપયોગ તમે સારી રીતે કરી શકશો. થેન્ક યુ વેરી મચ.